શહેરના એક શાંત વિસ્તારમાં એક સુંદર મકાનમાં વિવેક અને રાધિકા રહેતા હતા. તેઓના લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા અને વિવેક એક સફળ ઉદ્યોગપતિ હતો જેણે ખૂબ મહેનતથી પોતાનો વ્યવસાય ઊભો કર્યો હતો. રાધિકા એક પ્રતિભાશાળી ચિત્રકાર હતી જેના ચિત્રોને કલા જગતમાં ખૂબ પ્રશંસા મળતી હતી. સંતાનમાં તેઓને 8 વર્ષનો દીકરો હતો, કલ્પ, જે તેમના જીવનનું કેન્દ્ર હતું. બહારથી જોતા તેમનું જીવન એક આદર્શ દાંપત્ય જીવન જેવું લાગતું હતું, પરંતુ દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. વિવેક અને રાધિકાના સંબંધોમાં ધીમે ધીમે તિરાડ પડવા લાગી હતી. વિવેકનો મોટા ભાગનો સમય તેના વ્યવસાયમાં જતો હતો. તે સવારથી રાત સુધી કામ કરતો રહેતો. રાધિકાને લાગતું હતું કે વિવેક તેનાથી દૂર થઈ રહ્યો છે. તે એકલતા અનુભવતી હતી અને ધીમે ધીમે તેના ચિત્રોમાં પણ તેની અસર દેખાવા લાગી હતી. તેના ચિત્રોમાં પહેલા જેવી રંગત અને જીવંતતા રહી નહોતી. એક દિવસ રાધિકાને એક આકસ્મિક કોલથી ખબર પડી કે વિવેકનું તેની કંપનીની એક યુવાન સહકર્મી સાથે અફેર છે. આ વાત જાણીને રાધિકાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો વિશ્વાસ તૂટી ગયો. તેને લાગ્યું કે તેના 10 વર્ષના લગ્ન જીવનનો કોઈ અર્થ જ નથી. તેને લાગ્યું કે વિવેકે તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાધિકાએ ગુસ્સામાં વિવેકનો સામનો કર્યો. વિવેક શરૂઆતમાં તો ચૂપ રહ્યો, પરંતુ પછી તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી. તેણે રાધિકાને કહ્યું કે તે એક ક્ષણિક આકર્ષણ હતું અને તે રાધિકાને ખૂબ પ્રેમ કરે છે. તેણે રાધિકા પાસે માફી માંગી અને વચન આપ્યું કે તે ફરી ક્યારે આવું નહીં કરે. રાધિકા માટે આ એક કપરો સમય હતો. તે જાણતી હતી કે વિશ્વાસ એક વાર તૂટી જાય પછી તેને ફરીથી જોડવો કેટલો મુશ્કેલ છે. તેના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. શું તેણે વિવેકને માફ કરી દેવો જોઈએ? શું તેણે પોતાના બાળક કલ્પનો વિચાર કરવો જોઈએ? જો તે વિવેકને છોડી દેશે તો કલ્પ પર શું અસર પડશે? ઘણા દિવસોના વિચાર વિમર્શ પછી રાધિકાએ એક મુશ્કેલ નિર્ણય લીધો. તેણે વિવેકને એક છેલ્લી તક આપવાનું નક્કી કર્યું. તેણે વિવેકને કહ્યું કે તે તેને માફ કરવા તૈયાર છે, પરંતુ તે ઈચ્છે છે કે વિવેક પોતાના સંબંધોને સુધારવા માટે ગંભીર પ્રયત્નો કરે. વિવેક પણ પોતાની ભૂલ સુધારવા માંગતો હતો. તેણે પોતાના કામમાંથી થોડો સમય કાઢવાનું શરૂ કર્યું અને રાધિકા અને કલ્પ સાથે વધુ સમય વિતાવવા લાગ્યો. તેઓએ સાથે મળીને ફરવા જવાનું, મૂવી જોવાનું અને એકબીજા સાથે વાતો કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે રાધિકાનો વિવેક પરનો વિશ્વાસ પાછો આવવા લાગ્યો. તેઓના સંબંધોમાં ફરીથી પ્રેમ અને નિકટતા આવવા લાગી. રાધિકાના ચિત્રોમાં પણ ફરીથી રંગો ખીલવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે સંબંધોમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. વિશ્વાસઘાત એક ગંભીર બાબત છે, પરંતુ જો બંને પક્ષ પ્રયત્ન કરે તો સંબંધોને ફરીથી મજબૂત બનાવી શકાય છે. ક્ષમા અને સમજણથી કોઈ પણ સંબંધને બચાવી શકાય છે.